આ ગીત બધાને બહુ ગમતું પણ હોય છે. કદાચ તમે મેઘધનુષની કેસેટ કોઈની પાસે હશે બાળગીતોની. કોની પાસે છે? મેઘધનુષની કેસેટ આવે છે 100 રૂપિયાની બાળગીતોની. આ સૌમિક શ્યામલ મુનશીનો સ્ટોલ છે, અહીંયા મળશે હમણાં. બહુ સુંદર ગીતો છે એમાં. બધી મોમ્સ ને જો ઇન્ટરેસ્ટ હોય તો એમાં બહુ સરસ રીતે ચોપડી પણ છે ને એની સાથે. અરે વાહ, શું નામ છે તારું? યશવી સાંભળે છે ને? એમાં એક ઘોડાનું પણ ગીત છે, ખબર છે ને? યસ, આપણા જે ગીત કહીએ. હા, એ ગીત દર વર્ષે હું ગવડાવું છું અને જ્યાં પણ કાર્યક્રમ કરવા જઉં છું ત્યાં પણ આ ગીત તો ગવડાવું છું, કારણ કે બાળકોને બહુ જ ગમતું હોય છે, ટીચર્સને પણ ગમતું હોય છે, મોમ્સને પણ ગમતું હોય છે. બરાબર? તો આપણે ઘોડાનું ગીત ગાઈએ. લગભગ તમે ઘણા બધા બાળકોએ નહીં સાંભળ્યું હોય, મને ગેરંટી છે. પછી હું પૂછીશ પણ ખરા કે કોઈ સાંભળ્યું મને કેટલા જણે સાંભળ્યું, તો બહુ ઓછી સંખ્યા મળશે. બરાબર? ચલ મેરે ઘોડા રે, તબડક 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 તબડક, ચલ મેરે ઘોડા રે, તબડક 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 તબડક, જંગલ આવે આરામ કરવો છે, ના 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 ના, ચલ મેરે ઘોડા રે, તબડક 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 તબડક, વાંકા ચૂકા રસ્તા આવે, નદીઓ આવે નાળા આવે, ભૂખ લાગી છે, ચણા ખાવા છે, ના 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 ના, ચલ મેરે ઘોડા રે, તબડક 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 તબડક. હું તમને ખાલી બે પપેટ્સ બતાવવા માંગુ છું. તમે થોડીક આ વેકેશન છે તો વેકેશનની અંદર થોડીક તમે આવી ક્રિએટિવ એક્ટિવિટી ઘરે બેસીને કરી શકો. આખો દિવસ બપોરે તો ઉનાળામાં ગરમીમાં મમ્મી બહાર જવા ના દે ને, તો આપણી પાસે પેપર હોય, કાગળ હોય ને બધા પાસે. આ કયું કેરેક્ટર છે? છે ને મસ્ત? કેવું છે? મસ્ત છે ને? હા, જો આ દીદીએ બનાવ્યું છે. હવે તમે જુઓ કે આટલું મોટું તમને બનાવતા ના ફાવે તો સાવ નાનું એક ભીમ ડ્રો કરી દેવાનું કાગળમાં. ડ્રો કરતા તો આવડે ને? ડ્રો કરતા ના આવડે તો ટ્રેસ કરીને કરી દેવાનું ને પછી ડ્રો કરવાનું, રાઈટ? પછી એના પ્રમાણે એના કલર છે, જો છે ને પેન્સિલ કલર કે સ્કેચ પેન કલર પૂરી અને પછી આઉટલાઈન કરવાની. બરાબર? પછી એનું કટિંગ કરી દેવાનું. જો તમને બધાને નજીકથી બતાવું છે ને? ફાઇન. એની ચોટી પણ છે ને? હા, કેવી સરસ મજાની નાની ચોટી બનાવી છે. જો ભીમની સિરિયલ જુએ છે ને? બરાબર? તો તમે આવી કોઈ છોટા ભીમની વાર્તા સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન સ્કૂલમાં થાય છે કે નથી થતી? થાય છે ને? હા, તો તમે એવી વાર્તા કહી શકો. તો છોટા ભીમની વાર્તા કહો તો એ વખતે તમે આ પપેટ બનાવી અને પછી વાર્તા કહો તો એની કેટલી સરસ ઇમ્પેક્ટ પડે. પછી જો મમ્મી કંઈક શાકભાજી લાવે કે કંઈક મગ કે ચોખા કે એવું કંઈક લાવે, ખાંડ કે એવું, તો હવે પ્લાસ્ટિક બેગ નથી આપતા ને, હવે આવી પેપર બેગ આપે છે. બરાબર? તો આને હેન્ડ પપેટ કહેવાય. હવે તમે જો તમે એને હાથમાં પહેરી શકો આવી રીતે. આ પેપર બેગ છે, જુઓ. બરાબર? આમાં ક્રો દોરેલો છે ને, કાગળો. બરાબર? પેરોટ છે કે ચકલી છે કે ગમે તે. પછી આવી રીતે કરતા કરતા તમે સ્ટોરી કહો તો મજા પડે કે ના પડે? મજા પડે ને? આ કેવું સરસ ક્રો છે, જો છે ને? ફાઇન. બરાબર? પછી જો આ સ્ટોરી તો બધાને ખબર હશે છે ને?
બરાબર, ઘનશ્યામભાઈ દેસાઈ નામ હતું એમનું, બરાબર. એ કઈ વાર્તા લખતા નહોતા પહેલા, પણ પછી એ છે ને એમનો દીકરો હતો, એને રોજ એનો દીકરો કે મારે વાર્તા સાંભળવી છે, એટલે પછી એ દાદા રોજ એક વાર્તા બનાવતા હતા જાતે, અને જાતે વાર્તા બનાવીને કહેતા હતા. પછી એ વાર્તાઓ એટલી બધી સરસ થઈ કે એમણે એની બુક પણ બહાર પાડી, બરાબર. તો એ બુકમાંથી એક વાર્તા આજે હું તમને કહું છું. બહુ સરસ વાર્તા છે. આ જે રાજા છે ને એ રાજાનું નામ છે ઓહિયા રાજા. કયા રાજા? ઓહિયા. આપણે આમ જમીએ પછી આપણને ઓડકાર આવે ને, હા આવે કે ના આવે? આવે ને ઓડકાર. તો આ રાજા છે ને એને બહુ જ ખાવા જોઈતું હતું, તો એની વાર્તા છે. અને એ ઓહિયા નામ છે એનું, બધાએ નામ ઓહિયા પાડી દીધું હતું. તમારા બધાના પેટ નેમ હોય કે ના હોય? હોય ને. હા, તમને કોઈ ચીડાવતું હોય કે ના હોય? બરાબર. તો એક રાજા હતો અને એ રાજા એને બહુ જ ખાવા માટે જોઈતું હતું, અને જેટલી વખત એ ખાય ને કંઈ પણ એટલે 3 વખત બોલે ઓયા. બોલો, ઓયા ઓયા. એટલે રાજા 3 વખત બોલે ને ઓહિયા ઓહિયા ઓહિયા, એટલે રાણી પણ 3 વખત બોલે. શું બોલે? હવે રાણી પણ બોલે ને એટલે પ્રધાન પણ 3 વખત બોલે. શું બોલે? પ્રધાન પણ બોલે ને એટલે સૈનિક પણ બોલે. શું બોલે? સૈનિક પણ બોલે ને એટલે નગરના લોકો પણ બોલે. શું બોલે? નગરના લોકો બોલે એટલે પંખીઓ પણ બોલે. શું બોલે? પંખીઓ બોલે એટલે વૃક્ષો પણ બોલે. શું બોલે? વૃક્ષો બોલે એટલે નદીઓના પાણી પણ બોલે. શું બોલે? નદીઓના પાણી બોલે એટલે દરિયાના પાણી પણ બોલે. શું બોલે? આમ બધા ઓયા 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 એવું બોલે, બરાબર. એટલે એક દિવસ શું થયું ખબર છે? રાજા જમતા હતા અને એમના ગળામાં એક લાડુ અટકી ગયો, એટલે રાજા બોલી શક્યા નહીં. એટલે રાજા તો એવા આંકડામાં માંડ્યા કે હવે લાડુ બહાર નીકળતો નથી, અંદર પણ જતો નથી, શું કરવું? રાણી તો બહુ ચિંતામાં આવી ગયા. પછી નગરમાં શોધ કરી કે હવે આ લાડુનો કોઈ ઉપાય કરે એવું આપણે કોઈ શોધી કાઢ્યું. પણ કોઈ રાજાને કશું કઈ કહેવાની હિંમત કરે ખરા? ના કરે ને. પણ ત્યાં તો એક કિરાત નામનો બાળક આવ્યો. એ બહુ હોશિયાર હતો. સાંભળ્યું? જોજો, એક કિરાત નાનો છોકરો તારા જેવો હતો, હોશિયારી આવ્યો. અને પછી એને શું કીધું ખબર છે રાજાને? કે જુઓ, હું તમારા આ લાડવાનો ઉપાય કરું, પણ હું કહું એમ કરવું પડે. કરશો? તો રાણી કે હા હા કરીશું એમ કે. એટલે પછી પેલા કિરાતે શું કીધું કે આ રાજાને ઊંધા માથે લટકાવો એટલે ગળામાંથી લાડવો બહાર આવી જશે. એટલે પછી રાણીએ કીધું સારું, આપણે એમ કરીએ, કારણ કે લાડવો કાઢવાનો તો હતો જ ગમે તે રીતે, રાજાને અકળામણ થઈ ગઈ. એટલે પછી રાજાને ઊંધા માથે જેવા લટકાવે ને એવો જ ગળામાંથી લાડવો બહાર નીકળી ગયો. એટલે રાજા શું બોલ્યા? ઓયા ઓયા ઓયા. રાજા બોલ્યા એટલે રાણી શું બોલ્યા? રાણી બોલ્યા એટલે પ્રધાન શું બોલ્યા? પ્રધાન બોલ્યા એટલે સૈનિક શું બોલ્યા? સૈનિક બોલ્યા એટલે નગરજનો શું બોલ્યા? નગરજનો બોલ્યા એટલે પંખીઓ શું બોલ્યા? પંખીઓ બોલ્યા એટલે વૃક્ષો શું બોલ્યા? વૃક્ષો બોલ્યા એટલે નદીઓના પાણી શું બોલ્યા? નદીઓના પાણી હોય ને એટલે એના ઉપરથી કોકટેલ એવું નામ પડે છે, બરાબર. હવે છોકરાઓ સાચું કીધો, ખોટું ના બોલતા, ખોટો જવાબ ના આપતા, એટલે પકડાઈ જશો. લાભશંકર ઠાકરનું નામ સાંભળ્યું છે? લાભશંકર ઠાકરનું નામ સાંભળ્યું છે? બોલો, કેવું કહેવાય? હા, તે સાંભળ્યું છે? સરસ, કોંગ્રેચ્યુલેશન. બાકી કોઈ સાંભળ્યું છે? તો એમણે પણ એટલી બધી સરસ બાળકો માટે વાર્તાઓ લખી છે, અને તમને ખબર જ નથી કેવી નવાઈ કહેવાય. એમની બુક્સ પણ અહીંયા બુક ફેરમાં મળશે. લાઠા દાદા પણ હવે નથી, એ પણ અમે ભગવાનના ઘરે જતા રહ્યા છે, પણ એમણે પણ સરસ સરસ વાર્તાઓ લખી છે. તો આપણે એમની એક વાર્તા આજે સાંભળીશું, બરાબર? હા ને, બહુ સરસ નાનકડી વાર્તા છે. નાના નાના બચ્ચાઓને બહુ ગમશે એટલે એમના માટે ખાસ કહું છું. થોડા મોટા બચ્ચાઓ છે એટલે ઓછી ગમશે, પણ આ નાના નાના બચ્ચા છે ને રોજોલ જેવા,
એમને આ બહુ ગમશે. હા, એક બહુ મોટું જંગલ હતું. સાંભળો બધા બાળકો, શું હતું? જંગલ હતું. અને એ જંગલની અંદર એક મોટું વૃક્ષ હતું. એ વૃક્ષની ઉપર બહુ જ બધા પંખીઓ રહેતા હતા. તો એટલે શું થયું ખબર છે? એક પોપટ અને મેના હતા ને, એમનું નાનું બચ્ચું હતું. એ બચ્ચાનું નામ શું હતું? બક્કુ. શું હતું? બક્કુ. તો એ બક્કુ બહુ તોફાન કરતું હતું ને. આ તોફાન કરે છે ને અત્યારે. આ બક્કુ બહુ તોફાન કરે છે. આ બક્કુ ખબર બી ને. તો એ બક્કુ બહુ તોફાન કરતું હતું. તો એ તોફાન કરતું હતું તો ડાળીઓ પરથી નીચે પડી ગયું. તો નીચે પડી ગયું ને એટલે બક્કુ તો રડવા માંડ્યું. અને એટલું બધું રડે, એટલું બધું રડે, એને કે બહુ વાગ્યું નતું, હા, પણ બહુ રડે, બહુ રડે. તે પછી એના પપ્પા આવે. અને પપ્પા કહે કે બક્કુ શું થયું? અને બક્કુ તો રડે જ કરે, જવાબ ના આપે. પછી બક્કુની મમ્મી આવે. મમ્મી કહે કે બક્કુ શું થયું? એટલે બક્કુ તો રડે જ કરે. બક્કુ જવાબ આપે નહીં. પછી ખિસકોલીબાઈ આવ્યા. એટલે ખિસકોલીબાઈ કે પોપટભાઈ, તમને ખબર છે આ બક્કુ છે ને ડાળ ઉપરથી પડી ગયું છે, પણ એને બહુ વાગ્યું નથી હોય તો ખોટું ખોટું રડે છે. તો એ બક્કુ તો એટલું બધું રડે, ચૂપ જ ના. પછી પોપટ છે ને, બક્કુના પપ્પા, એ શું કે હું સરસ મજાનું મરચું લાવું બક્કુ તને ખાવા માટે. તો પણ બક્કુ તો રડે જ કરે, જુએ જ નહીં કોઈને સામે, કોઈનું સાંભળે જ નહીં. પછી એની મમ્મી કે હું સરસ મજાનું જામફળ લાવું, તને બહુ ભાવશે. બક્કુ તો ચાલુ નહીં કરે, પણ બક્કુ તો રડ્યા જ કરે. પછી તો કાગડાભાઈ આવ્યા. પછી કાબર આવી. પછી બુલબુલ આવી. બધા આવ્યા ફરતી, બધા બક્કુને બનાવે, પણ બક્કુ તો રડવાનું બંધ કરે જ નહીં, કરે જ નહીં. એટલું બધું રડે કરીને. એટલા બધા પક્ષીઓ બધા ભેગા થઈ ગયા હતા કે ન પૂછો ની વાત. અને ચણવા જવાનો તો સમય થઈ ગયો હતો. પક્ષીઓ જો ચણવાના છે તો પછી ભૂખ્યા થઈ જાય. તો પછી કુકડાભાઈ આવ્યા. છેલ્લે કોણ આવ્યું? કુકડાભાઈ આવ્યા. એટલે પછી કુકડાભાઈએ શું કીધું કે અરે આ બધા કેમ પંખીઓ તમે ભેગા થયા છો? એટલે ખિસકોલીબાઈ શું કે ખબર છે? રોજો ખિસકોલીબાઈ કે છે ને તે કુકડા દાદા, આ બક્કુ છે ને એ ઝાડ ઉપરથી પડી ગયો છે ને એટલે એને કઈ વાગ્યું નથી ને તોય બહુ રડે છે, બહુ રડે છે. એટલે કુકડાભાઈ વિચાર કર્યો કે ચલો કંઈક આઈડિયા કરીએ કે જેથી બક્કુ માની જાય. એટલે કુકડાભાઈએ છે ને બધા પંખીઓની સામે આંખ મારી કે ચલો આપણે ગાડી રમીએ. હા, આપણે બક્કુને એમાં નથી લેવાનું, આપણે ગાડી રમીએ. એટલે પછી કુકડાભાઈએ તો ગાડી બનાવી, બરાબર. અને પછી તો ગાવા માંડ્યા. હા, હું ગાઉં છું, તમારે બી ગાવાનું. હા ને? હા, કુકડે કુક છુક છુક છુક, કુકડે કુક છુક છુક છુક, કુકડે કુક છુક છુક છુક, કુકડે કુક છુક છુક છુક. ગાડી આવી બેસી જાઓ, ગાડી આવી બેસી જાઓ, ગાડી આવી બેસી જાઓ, ગાડી આવી બેસી જાઓ. કુકડે કુક છુક છુક છુક, કુકડે કુક છુક છુક છુક, છુક છુક છુક, કુકડે કુક. છુક છુક છુક, કુકડે કુક. ખિસકોલી તો ગાર્ડન થાશે, ખિસકોલી તો ગાર્ડન થાશે, ખિસકોલી તો ગાર્ડન થાશે, ખિસકોલી તો ગાર્ડન થાશે. કાગડાભાઈ ગાડી ચલાવશે, કાગડાભાઈ ગાડી ચલાવશે. છુક છુક છુક, કુકડે કુક, છુક છુક છુક, કુકડે કુક. કુકડે કુક, છુક છુક છુક. કુકડે કુક છુક છુક છુક. તો કુકડા દાદાએ આખી ગાડી બનાવી ને એટલે બધા જ પંખીઓ વારાફરતી ગાડીમાં જોડાઈ ગયા. એટલે બક્કુ તો એકલો રહી ગયો. એટલે બક્કુ તો આમ કાણીયાટ કરીને જોવા માંડ્યો કે આ બધા પંખીઓ તો ગાડી બનાવી અને મને ગાડીમાં કોઈએ બેસાડ્યો નહીં. હવે તો હું રડવાનું બંધ નહીં ના ચાલે. હા, તેમની બહુ મસ્ત વાર્તા છે. હા, તમે બધાએ કદાચ સાંભળી પણ હોય, બરાબર. પણ એ વાર્તા તો એટલી મસ્ત છે ને કે આપણને વારંવાર સાંભળવી ગમે. મને લાગે છે કે તમે પણ કદાચ લાસ્ટ યર તો મેં આ વાર્તા નહોતી કીધી, પણ કદાચ એ વાર્તા સ્કૂલમાં કે મમ્મીએ કેવી રીતે તમને કીધી હોય કે તમે કંઈક વાંચી પણ હોય. પણ બહુ સરસ વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. હા, બરાબર. હવે જો હું પહેલેથી તમને કહી દઉં, આપણે પિક્ચર જોતા હોઈએ છીએ, બરાબર. હા, તો શાહરુખ ખાન હોય, પછી શાહરુખ ખાનને 10-15 જણા ભેગા થઈને ડિશુમ મારે, પણ તોય શાહરુખ ખાનને કઈ થાય ખરું? કઈ ના થાય. થાય ના થાય. તો આ વાર્તા હું કહેવાની છું ને ચકલીની, એ ચકલીની વાર્તામાં ચકલીને કાપી કાઢે છે રાજા,
તો ચકલીને કાંઈ થતું નથી. ચકલી તો પાછી જીવતી થઈ જાય છે. હા, તો સરસ વાર્તા છે, તમે બરાબર સરસ ધ્યાનથી સાંભળજો. હા, એક છે તે રાજા હતો. કોણ હતો? અને એ રાજા પાસે એક સરસ મજાનો ઢીંગલો હતો. શું હતું? એ રાજાને ઢીંગલો બહુ ગમતો હતો. બરાબર? રાજા તો આખો દિવસ એ ઢીંગલો પોતાની પાસે રાખે. પછી એક દિવસ શું થયું ખબર છે? રાજા એ ઢીંગલો પોતાની પાસે રાખી અને સૂઈ ગયો. તો મહેલમાં એક ચકલી ઉડતી ઉડતી આવી અને એ તો રાજાના બેડરૂમમાં ગઈ. તો ચકલીનું ધ્યાન ક્યાં ગયું? પેલા ઢીંગલા ઉપર ગયું. એટલે પછી ચકલીને શું થયું ખબર છે? કે આ ઢીંગલો હું લઈ લઉં. એને તો બહુ ગમી ગયો ઢીંગલો. બરાબર? તો એ ચકલીએ ધીરે રહીને પોતાની ચાંચમાં ઢીંગલો પકડી લીધો અને ચકલી તો ઝરૂખા પર બેસી ગઈ જઈને અને પછી ઢીંગલો લઈને રમવા માંડી. હા, એટલે પછી શું થયું ખબર છે? રાજા તો ઉઠ્યા. રાજા ઉઠ્યા એટલે રાજા તો સૌથી પહેલી એમની જે પ્રિય વસ્તુ હતી એ ઢીંગલાની શોધમાં. તો ઢીંગલો તો મળે નહીં એટલે રાજા ગુસ્સે થઈ ગયા. હવે રાજા ગુસ્સે થઈ જાય એટલે મહેલના તો બધા સૈનિકો હાજર થઈ જાય કે ના થઈ જાય? તો બધા સૈનિકો હાજર થઈ ગયા. એટલે શું થયું રાજાજી, શું થયું રાજાજી એમ કહેવા માંડે. એટલે પછી પેલા રાજાએ કીધું કે અરે આ પેલો ઢીંગલો ખોવાઈ ગયો મારો, તમે હાલ ના શોધી કાઢો. પછી બધા સૈનિકો આખા મહેલમાં શોધી વળ્યા પણ ક્યાંય ઢીંગલો મળ્યો નહીં. પણ પછી એક સૈનિકની નજર ગઈ કે આ ઝરૂખા પર બેઠી બેઠી પેલી ચકલી ઢીંગલો રમે છે. એટલે કે રાજાજી જુઓ કે પેલી ચકલી છે ને એ ઢીંગલો લઈ ગઈ છે. એટલે પછી રાજાએ તો હુકમ કર્યો કે મને શું કહો છો, એ ઢીંગલો લઈ આવો. પછી તો બધા સૈનિકો ચકલીની પાછળ પડ્યા ઢીંગલો લેવા માટે. સૈનિકો આમ જાય તો ચકલી ઉડતી 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 બીજા ઝરૂખા પર બેસી જાય. પછી સૈનિકો બીજા ઝરૂખા પાસે જાય તો ચકલી ઉડતી ઉડતી આ બાજુ આવી જાય. બહુ મહેનત કરી પછી અંતે ચકલી પાસેથી ઢીંગલો મળ્યો. એટલે ઢીંગલો લાવીને કોને આપ્યો? સૈનિકોએ રાજાને આપ્યો. પણ રાજાને ઢીંગલો આપ્યો ને પણ ચકલી કેવી હતી ખબર છે? ગાવા માંડી. ઝરૂખા પર બેઠા બેઠા ગાવા માંડી. શું ગાવા માંડી? શું ગાવા માંડી? રાજા ભગત ભિખારી, રાજા ભગત ભિખારી, મારો ઢીંગલો લઈ લીધો, મારો ઢીંગલો લઈ લીધો. આવું ગાવા માંડી. એટલે રાજાને તો ગુસ્સો આવે. ગુસ્સો આવે ને? વસ્તુ કોની હતી? રાજાની. તો રાજાને ભિખારી કહેવાય? ના કહેવાય ને. તો પણ ઢીંગલી આવું ગાય તો રાજાને ગમે? ના ગમે ને. આપણી વસ્તુ કોઈ લઈ લઈને આપણે પાછી મેળવીએ ને આપણને આપણો કોઈ ફ્રેન્ડ ભિખારી કહી જાય તો આપણને ગુસ્સો આવે કે ના આવે? એટલે રાજાએ શું કીધું પેલા સૈનિકોને કે આ ઢીંગલો લઈ અને તમે ચકલીને પાછો આપી દો. આપણે તો કઈ ઢીંગલો બીંગલો જોઈતો નથી. આપણને કોઈ આવી ચકલી ભિખારી કહી જાય એવું ચાલે કઈ? એટલે સૈનિકોએ તો ઢીંગલો રાજાને પાછો આપી દીધો. તો ચકલી તો બહુ જબરી હતી, ખુશ થઈ ગઈ. અને પછી પાછી શું ગાવા માંડી ખબર છે? ઢીંગલા સાથે રમતા રમતા રાજા મારાથી બીનો, રાજા મારાથી બીનો, મારો ઢીંગલો પાછો આપી દીધો, મારો ઢીંગલો પાછો આપી દીધો. ખલાસ. હવે રાજાને બહુ જ ગુસ્સો આવે ને. શું કીધું ચકલીએ? એ રાજા કેવા છે? બીકણ. તો હવે રાજાને આવું ગમે? કોઈ બીકણ કહી જાય એ ગમે? ના ગમે ને. એટલે પછી રાજાને એમ થયું કે હવે આ ઢીંગલો મૂકો બાજુ પર, આ ચકલીને મારી પાસે હાજર કરો. એટલે બધા સૈનિકોએ દોડી કરી અને પછી ઢીંગલાને મૂક્યો એક બાજુ અને ચકલીને પકડીને રાજા પાસે હાજર કરી. પણ ચકલી તો જરાય ભીતી નહોતી, હો, જરાય ડરતી નહોતી. પછી રાજાએ તો શું કર્યું ખબર છે? રાજમહેલમાં મોટું રસોડું હોય ને, તો ત્યાંથી મોટી થાળી મંગાવી અને મોટું ચપ્પુ, નાઈફ, મોટું ચપ્પુ મંગાવ્યું અને પછી શું કર્યું? ચકલીના કટકા કરી કાઢ્યા. મમ્મી શાક સવારે ને કટકા કરે ને બટાકાના ને એવા કટકા કરી કાઢ્યા. અને પછી કટકા કરે ને ચકલીના, પછી એની ઉપર હળદર ને મરચું ને આ બધું ભભરાવી દીધું, બધો મસાલો કરી દીધું. હવે હળદર કેવા કલરની તમને ખબર હશે? યલો નહીં, યલો પણ આપણે ગુજરાતીમાં કહો મને તો પીળા કલરની હોય. હા, અરે ભાઈ તું ગુજરાતી છે, ગુજરાતીમાં બોલ. એવું ચીનુ દાદા કહીને ગયા, બોલો ગુજરાતીમાં બોલ. કેવા કલરની હોય? અને મરચું કેવા રંગનું હોય? તો ચકલીની ઉપર
પર તો હળદર ને મરચું ને આવું બધું ભભરાવે ને તો ચકલી તો ગાવા માંડી. આજે તો હું લાલ પીળી થઈ, આજે તો હું લાલ પીળી થઈ, આજે તો હું લાલ પીળી થઈ. પછી તો રાજાએ શું કર્યું ખબર છે? આખી મસાલાવાળી ચકલી હતી ને એ ચકલીનો સરસ મજાનો ફ્રાય કર્યો, વઘાર કર્યો. બરાબર? તો વઘાર કરે મમ્મી શાકનો તો કેવો અવાજ આવે? છમ એવો અવાજ આવે ને. હા, એવો આવે ને. તો ચકલીનો વઘાર કરે ને તો ચકલી તો આનંદથી એકદમ શું ગાવા માંડી? આજે તો ઓછા નાના ન થઈ. ગાઓ ચલો. પણ હું પછી પૂછવાની છું તમને, પણ પહેલા વાર્તા પૂરી કરી. તો શું ગાયું એણે? આજે તો ઓછા નાના ન થઈ, આજે તો ઓછા નાના ન થઈ, એમ ગાવા માંડી. હા, પછી તો રાજાએ ચકલી ખાધી. આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ, હા, આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ એટલે ક્યાં જાય? સૌથી પહેલા આપણા મોઢામાંથી ગળામાં જાય ને. ગળામાં જાય કે નહીં? તો આપણું ગળું કેવું હોય? સાંકડું હોય, નાનું હોય ને, નાનું હોય, સાંકડું હોય. બરાબર? તો હવે તો આપણે શહેરમાં રહીએ છીએ, સિટીમાં, એટલે આપણા બધા એડ્રેસ જુદા જુદા પ્રકારના હોય. પણ ગામડા હોય ને નાના નાના, એમાં શેરીઓ હોય. શું હોય? જે આપણે ગલી કહીએ છીએ ને એને શેરી કહેવાય. શું કહેવાય? શેરી. તો આ ગળું આપણું સાંકડું હોય. એટલે ચકલી તો ત્યાં જઈને શું ગાવા માંડી? આજે તો સાંકડી શેરીમાં ગઈ, આજે તો હું સાંકડી શેરીમાં ગઈ. પછી તો ચકલી રાજાના પેટમાં ગઈ. તો રાજાનું પેટ તો બહુ મોટું હોય કે ના હોય? પપ્પાના પેટ જેવું હોય ને. તો ચકલી તો ત્યાં આખા પેટમાં ફરવા માંડી અને ત્યાંથી ગાવા માંડી. શું ગાવા માંડી? આજ તો હું રાજમહેલમાં ગઈ, આજે તો હું રાજમહેલમાં ગઈ, આજ તો હું રાજમહેલમાં ગઈ. આજે તો હું રાજમહેલમાં ગઈ. પછી ચકલીને ખાઈ અને રાજા તો સૂઈ ગયા. પછી સાંજે ઉઠ્યા. હા, સાંજે ઉઠ્યા ને એટલે રાજાને તો ઉનાળો હતો એટલે નાહવાનું મન થયું. એટલે રાજાએ કીધું કે આજે તો બાથરૂમમાં નથી નાહવું, આજે તો બહાર મોટો બગીચો છે ને રાજમહેલનો, એમાં મારે નાહવું છે. એટલે બધા નોકરો મોટા બધા પેલામાં પાણી લઈ આવ્યા. પછી રાજા બીકળ બહુ હતા પાછા, એને આ ચકલીને બહુ બીક લાગતી હતી. હા, એટલે પછી રાજાએ શું કીધું કે બધા સૈનિકોને ભેગા કર્યા. અને પછી બધા સૈનિકોને શું કીધું કે તમારી બધા પાસે જે તલવાર છે ને એ તલવાર તમે ખુલ્લી આમ હાથમાં રાખી અને ઊભા રહેજો હું નાહું ત્યારે મારી આજુબાજુ. કેમ? કે ચકલીનો કઈ ભરોસો નહીં. નાતા નાતા મારા મોઢામાં પાણી જતું રહે અને પાણીની સાથે સાથે ચકલી પાછી બહાર આવી જાય તો તમારે એને છોડવાની નહીં એમ. હા, એટલે કે સારું સારું. તો બધા સૈનિકો આવી રીતે આમ ગોળ તમે જેમ બેઠા છો ને એમ સૈનિકો ઊભા હતા અને બધા પાસે તલવાર હતી. હા, અને બધા આમ બરાબર આમ એલર્ટ થઈને ઊભા હતા કે કદાચ ચકલી જો છૂટી જાય તો આટલું આવી બને એમ. પછી રાજા તો આમ નિરાંતે લહેરથી નાતા હતા. પણ નાતા નાતા બહુ બધું પાણી એમના મોઢામાં જતું રહ્યું. એટલે રાજા મોઢામાંથી આમ પાણી જ્યારે બહાર કાઢવા ગયા ને ત્યારે આખી ચકલી જીવતે જીવતી બહાર આવી ગઈ ને એકદમ પેલા ઝાડ પર જઈને બેસી ગઈ. અને પેલા બધા સૈનિકો ચકલીને મારવા ગયા પણ ચકલી તો ઉડી ગઈ, છટકી ગઈ. બહુ ચતુર હતી, બહુ ચપળ હતી, એલર્ટ હતી, ઉડી ગઈ. અને એ તલવાર બધા સૈનિકોની કોને વાગી? રાજાને વાગી. આંખ મારવા ગયા તો ચકલી તો ઉડી ગઈ પણ રાજાની પીઠ ઉપર વાગી ગઈ તલવાર. રાજા તો એવી રાડો પાડે અને ચકલી તો પેલા ઝાડની ડાળી પર બેઠા બેઠા શું ગાવા માંડી? મને તો કઈ ન થયું, મને તો કઈ ન થયું, મને તો કઈ ન થયું, મને તો કઈ ન થયું. રાજાનો પૈડો ભાંગી ગયો, રાજાનો પૈડો ભાંગી ગયો, રાજાનો પૈડો ભાંગી ગયો, રાજાનો પૈડો ભાંગી ગયો. મને તો કઈ ન થયું. મને તો કઈ ન એમ ગાતી ગાતી ચકલી આકાશમાં ઉડી ઉડી ગઈ. ગઈ. તો આ ચકલી કેવી હતી? આનંદી ચકલી હતી. આ વાર્તાનું નામ શું છે? આનંદી ચકલી. અને આ વાર્તા કોની છે? બીજુભાઈ બધેગાની. ચલો મને જરા સાચું કહેજો. હું પહેલા તો આ બધા બચ્ચાઓમાંથી કોણે આ વાર્તા સાંભળી હતી? હા, ધ્વનિથી છે કે સાંભળી હતી? ભાભી આ પણ કે છે, આ પણ કે છે, પણ બહુ ઓછા 5-6 જણા. બરાબર? સારું, હવે જે બધા પેરેન્ટ્સ છે, મોમ્સ, ચલો તમે આ વાર્તા તો આપણે એવું કહીએ છીએ ને કે બાળકોની મૂછાળી માં છે. હા, પણ બાળકોની મૂછાળી માં છે ને પછી એનો જન્મ ક્યારે થયો ને પછી ક્યાં જન્મ, આપણે બીજું
એમ કહે છે કે ગીજુભાઈ બોલે કે આ મૂછાળીમાં પણ ગઈ નથી મૂછાળીમાં એમ. પણ મને ખબર છે કે હું આ એમનું જે કામ અભિયાન લઈને નીકળીશ. હું મોટે ભાગે ગીજુભાઈની જ વાર્તા કહું છું. અહીંયા તો શું છે કે તમને બધાને લાક્ષણભાઈ ઠાકોરનો પરિચય થાય, લક્ષ્મણ દેસાઈનો પરિચય થાય, ચીમુભાઈનો પરિચય થાય. એટલા માટે બધા જુદા જુદા સર્જકોને મેં આવરી લીધા. પણ મારો મેઇન ફોકસ જે છે એ ગીજુભાઈની વાર્તાઓ ઉપર હોય છે. એક વાર્તા તો ગીજુભાઈની બહુ સરસ છે, પણ એ પછી હું કોઈ વખત તમને કહીશ. તો બોલો, તમને બધાને મજા આવી બાળકો? મજા આવી ને? તો 3 ક્લેપ પાડીશું આપણે, હા, એક સાથે 3. હા, હવે આ યશવી છે. યશવી કહે છે કે પેલી મોહલાની વાર્તા છે ને એની બુકમાં છે, બરાબર? હવે યશવી, તારે કોઈ વાર્તા કેવી છે? ગીત ગાવું છે? પણ થોડું મોટેથી ગાજે, હા, બરાબર? બધાની સામે જોઈને ગાવાનું. કયું ગીત ગાઈશ? નાના નાના બાલુરાનાનું ગીત ગાય છે, હા યશવી. બધા એ ગાય ને એટલે ધ્યાનથી સાંભળવાનું, હા યશવીને. એટલે યશવી પણ પછી મોટી થઈને આવે તો અહીંયા આવીને વાર્તા કહીશું, બરાબર? હા, ચલો યશવી ગાશે. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. બધા જોરથી તાળી પાડો. બહુ સરસ છે, સરસ ગીત ગાયું. હવે કોણ? યસ, આવી જાવ. શું ગાવું છે તારે? શું નામ છે તારું? આરના એક સરસ ગીત ગાશે. હિરાંશી પણ એક સરસ મજાનું ગીત ગાશે. હિરાંશી તો મોટી ગાશે. चुन्नू मुन्नू दे दो भाई, रसगुल्ले में हुई लड़ाई. चुन्नू बोला मैं खाऊंगा, मुन्नू बोला मैं खाऊंगा. अल्लाह सुनकर मम्मी आई, दोनों को एक झपट लगाई. कभी न डरना, कभी न जगना, हम साथ मिलकर रहना. અરે વાહ, હિરાંશી માટે તાળીઓ પાડો બધા. હવે છે ને ધોનીને ગીત ગાશે. હા, ધોની મને ખબર નથી કે ગાવાનો જ છે તો કયા વખત નહીં રહી શકે. ધોનીને ગીત ગાશે. ધોની મોટેથી ગાશે, હો બચ્ચે. હા, મોટેથી. ચલો ધીરે ધીરે. एक छोटा बीज जमीन के अंदर था. एक छोटा बीज जमीन के अंदर था. आँख बंद करके वो सोया रहता था. आँख बंद करके वो सोया रहता था. टुपुर टुपुर बारिश
कहती छेली आसपास गांव में वो छाव दे गया हाँ तो આપણે પણ એવું કામ કરવાનું કે જેથી કરીને સમાજને ફાયદો થાય જે તમને જે મજા આવી ને અત્યારે હું માની લઉં છું કે તમને મજા આવી બરાબર મમ્મીઓને પણ મજા આવી તો એ હું હવે કે ગામડાઓમાં જાઉં છું મારા સ્પેર ટાઈમમાં કે રોજ નથી જવાનું હતું અઠવાડિયે 15 દિવસે મહિનામાં એકવાર મારા ટાઈમ બરાબર અને ત્યાં જઈને બાળકોને વાર્તાઓ કહું છું ખાલી બસ કોઈ એવું થેન્ક્સ પણ નહીં કે મારો કોઈ પરિચય પણ નહીં વાર્તાઓ 1 કલાક કહેવાની ગીતો ગવડાવવાના પાછું આવવાનું તો એ રીતે જો બાળકોને કેટલી મજા આવે બરાબર તો આવી રીતે એક સમાજમાં એક દાખલો બેસે કે આપણે આવું કંઈ કામ કરવું જોઈએ મારી પાસે હું તો નોકરી કરું છું એટલે સમય પણ ઓછો હોય છે પણ મારું એવું સપનું છે કે હું આખા ગુજરાતના કમસે કમ જિલ્લાના ગામોમાં તો જઈ શકું એક ગામમાં તો ના જઈ શકું પણ જિલ્લાના એક ગામમાં તો હું જઈ શકું અથવા તો જઉં એવી મારી અંદરની ઈચ્છા છે અને મને ખાતરી છે કે મારી કન્સર્ન છે ને હું પૂરી કરીશ કોઈ પણ રીતે હવે આ એક છેલ્લી વાર્તા આ વાર્તા તો મોસ્ટ ફેમસ વાર્તા છે આનંદની ચકલી કરતા પણ અને જરા મોટી જે પેરેન્ટ્સ છે એમને પણ બહુ મજા આવશે મને વિશ્વાસ જ છે કે સાંભળે જ નહીં હોય આ વાર્તા પણ ગીજુભાઈની તો એ વાર્તા પણ હું કહું છું બેટા 2 મિનિટ બેસો તમે હું એક વાર્તા કહી દઉં છેલ્લી પછી તમને કહું હા તમને ચાન્સ આપું છું બરાબર તો એક સરસ વાર્તા છે જરા ધ્યાનથી સાંભળશો થોડા નાના બચ્ચાઓ છે એમને ઓછી ગમશે પણ જે મોટા બચ્ચાઓ છે એને વધારે ગમશે પછી મમ્મીઓને બી ગમશે એટલે શું કે તમે બીજા લોકોને પણ પછી કહો આ વાર્તા કહેવાનો હેતુ છે કે તમે જે સાંભળી છે વાર્તા બીજા 4 જણને કહો એમને બી કહો કે તમે બીજા 4 તો આ રીતે સ્પ્રેડ કરો વાર્તાનો કેટલો અદ્ભુત ખજાનો છે જુઓ આપણી આસપાસનો પણ છે આ લોકો આ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા કેટલી મહેનત કરે છે તમે એમની કન્સર્ન જુઓ કે કેટલું સરસ એ લોકોએ આ બધું એક્ઝિબિટ કર્યું છે કેટલા કલરફુલ ડિસ્પ્લે એ લોકો અહીંયા વાર્તા સાથેના મૂક્યા છે આ બધો ખર્ચો કેટલો બધો બચાવ માટે કર્યો છે તો આપણે એનો લાભ લેવો જોઈએ અહીંયા શાંતિથી આ બધું પૂરું થઈ જાય પછી પણ એક વાર્તા ઉભા રહીને વાંચવાની ગુજરાતી ના આવડતું હોય તો મમ્મીને કહેવાનું કે મમ્મી તું વાંચીને સંભળાવ તો આનો કોઈ અર્થ છે બાકી તો જમણા દૂરથી જોઈને જતા રહીએ એનો કોઈ અર્થ નથી સારું ચલો હવે આપણે વાર્તા એક સાંભળો બહુ મજાની મસ્ત વાર્તા છે ધ્યાનથી સાંભળશો તો તમને બહુ રસ પડશે એક રાજા હતો આ પણ ગીજુભાઈ બધેકાની વાર્તા છે એક રાજા હતો અને એ રાજાને 3 રાણીઓ હતી પણ રાજાની એ 3 રાણીઓ તોતડી હતી એટલે રાજા બહુ ઉદાસ રહેતો હતો રાજા બહુ દુઃખી રહેતો હતો એટલે રાજાને એમ થયું કે મારે ફરીથી લગ્ન કરવા છે અને સરસ રીતે બોલતી હોય એવી આ નિમિષા બોલતી હતી ને હમણાં આરજે હું પણ થોડું સારી રીતે બોલું છું તો એવું સરસ રીતે બોલતી હોય એવી એકાદી રાણીની સાથે હું લગ્ન કરું એમ એટલે પછી રાજાએ તો બધી તપાસ કરી એટલે દૂર દેશના એક રાજાની રાજકુમારીને પસંદ કરી પણ હકીકતમાં પણ એ તોતડી હતી પણ રાજાને ખબર નહીં હવે એ જે રાજકુમારી હતી ને પ્રિન્સેસ એ પ્રિન્સેસના મમ્મી પપ્પાએ રાજા રાણીને શું કીધું કે જો તારે લગ્ન કરવા છે એટલે પેલી કે હા તો કે પેલા રાજા બોલાવે તો તારે કશું બોલવાનું નહીં એને ખબર પડી જશે કે તું તોતડી છે તો તારી સાથે લગ્ન કરશે નહીં બરાબર તો કે સારું પછી રાજા તો આવે છે વાંચતે ગાજતે અને લગ્ન કરે છે અને લગ્ન કરીને એને લઈ જાય છે પોતાના મહેલમાં તો રાજા તો એટલા ખુશ હોય છે કે હા ચલો હવે સરસ રીતે બોલતી એક ચોથી રાણી મારે આવી ગઈ એની સાથે જરૂર કે બેસીને બહુ સરસ મજાની મીઠી વાતો કરીશું અને મારો બધો થાક ઉતરશે પછી તો રાજા એને મહેલમાં લઈ આવ્યા એ રાજા એને બોલાવવાનો પ્રયત્ન કર્યો તો પેલી રાણી તો કંઈ બોલે જ નહીં એટલે રાજાને કહ્યું કે આ કેમ કંઈ બોલતી નથી એટલે રાજાને પહેલાં થયું કે આ નવી છે એને શરમ આવતી હશે કદાચ એટલે શાય ફીલ કરતી હશે એટલે નહીં બોલતી હોય એટલે પછી રાજા કંઈ માનું કે થોડું જરાક અહીંયા એને થોડું સેટ થઈ જશે પછી બોલશે પણ દિવસો વીતવા માંડ્યા તો પેલી બોલી નહીં પેલી બિલકુલ ના બોલે એટલે રાજા તો બહુ ઉદાસ થઈ ગયા રાજાને શું થયું ખબર છે મારે તો 3 રાણીઓ તોતડી હતી અને આ ચોથી રાણી મારે મૂંગી આવી એટલે રાજા એવું વિચારવા માંડ્યા કે મારે તો આ ચોથું મૂંગું પોતડું મને વળગ્યું એમ એટલે રાજા તો એટલા ઉદાસ થઈ ગયા કે ઉપર ઝરૂખા પર બેસીને કદી નીચે આવે નહીં અને એટલા દુઃખી રહે પછી શું થયું ખબર છે એક દિવસ એ પેલી ચોથી રાણી હતી એ મહેલના બગીચામાં ફૂલો છૂટવા ગઈ અને ફૂલો છૂટતી હતી તો ચોમાસું હતું તો બહુ બંકોડા પેલા નીકળ્યા હતા પેલા ઝાડની નીચે તો એ બંકોડામાંથી એક બંકોડોએ રાણીના પગમાં આમ ચટકો ભરી દીધો શું ભરી દીધો
ચટકો, આપણે તો ગુજરાતી શબ્દો પણ બોલવા માંડ્યા છીએ હવે ઇંગ્લિશ મીડિયમમાં, પણ ચટકો ભરી દીધો. શું ભર્યો? ચટકો ભર્યો. એટલે પછી એવો ચોટકોટ મંકોડો કરડ્યો. સાચું લેજો. હા, તો કેવું થાય ને, આમ ચચાટ થઈ જાય, કીડી કરડે. હા, મોટો મંકોડો જો આ યશવી તો મંકોડો પણ મોટો કરડે તો, હા, તો મંકોડો કરડે ને આમ, એટલે પછી એવો જોરથી ચટકો ભર્યો કે પેલી રાણી તો ભૂલી ગઈ કે મારે બોલવાનું નથી, અને એનાથી તો ચીસ પડી ગઈ. અને એને કેવું તો એમ કેવો, માં મને મંકોડે કરડીને કરડી પડે તો તોતડી હતી, એટલે કેવી રીતે બોલી, ઓ માં મને મંતોલે તલ્લી ને તલ્લી, ઓ માં મને મંતોલે તલ્લી ને તલ્લી. ખલાસ. એટલી બૂમ પડી તો રાજાને સંભળાઈ ગઈ. એટલે રાજાને થયું કે અરે રે, આ તો મૂંગી નથી, આ પણ તોતડી છે. એટલે રાજા તો વધારે બધા સ્નેહ માંડ્યા. હવે મહેલમાં બધાને ખબર પડી ગઈ. એટલે પ્રધાન તો બીજે દિવસે આવ્યા. હા, અને રાજાને ધીરે રહીને ખાન કે, હે રાજાજી, અમે એવું સાંભળ્યું છે કે તમારી તો ચારેય રાણીઓ તોતડી છે. એટલે રાજા તો ગુસ્સે થઈ ગયા કે જાને ખોટી વાત છે, તે ખોટું સાંભળ્યું છે. એટલે પ્રધાન જબરા હતા. પ્રધાન શું કે, અરે આ તો હું નહીં, નગરના બધા જનો કે છે એમ કે બોલો તમે એક કામ કરો રાજા, કે મને તમે જમવા બોલાવો ને તો હું સાબિત કરી આપું કે તમારી ચારે ચાર રાણીઓ તોતડી છે. એટલે રાજાના મનમાં વિચાર કરવા માંડ્યા કે હવે આ પ્રધાનને જો હું જમવા બોલાવીશ તો ખબર પડી જશે, પણ કે હું નહીં બોલાવું તો એને શંકા આવશે કે હા કે રાણીઓ તોતડી છે ને એટલે રાજા બોલાવતા નથી, કે એના કરતા એવું કરવા દે, જમવા બોલાવવા દે. હું રાણીને સૂચના આપી દઈશ કે કશું પ્રધાનની સામે બોલે નહીં. એટલે પછી પ્રધાનને કીધું સારું સારું, કાલે તમે મહેલમાં જમવા માટે આવજો. પછી પ્રધાન તો ગયા હરખાતા. અને પછી રાજાએ તો શું કર્યું, બધી રાણીઓને બોલાવી અને રાણીઓને શું કહ્યું કે જો કાલે પ્રધાનને જમવા બોલાવ્યા છે, સરસ મજાની બધી વસ્તુઓ બનાવજો, પણ તમારે ચારેય જણાએ કશું જ બોલવાનું નહીં. કડક સૂચના આપી. એટલે બધી રાણીઓ કે સારું સારું. પછી બીજે દિવસે તો સરસ મજાની બધી વાનગીઓ મહેલના મોટા ટેબલ પર પધરાઈ ગઈ અને રાજા અને પ્રધાન તો સામે જમવા બેઠા. અને પછી બધું જમતા પ્રધાન તો એટલા બધા વખાણ કરે બધી વાનગીઓના. તો પેલું રાણીઓ છે ને એમણે વડીઓ બનાવી હતી. મમ્મી વડીઓ બનાવે છે, પાપડના પેલાની એની વડીઓ બનાવે છે. તો વડીઓ સરસ મજાની તળીને વાડકામાં ભરી હતી. હા, તો પછી પ્રધાને શું કર્યું ખબર છે, વાડકામાંથી એક એક વડી ખાતા જાય અને વડીઓના વખાણ કરતા જાય. શું કે આ વડીઓ બહુ સરસ છે, આ વડીઓ કોણે તળી છે, આ વડીઓ બહુ સરસ છે, આ વડીઓ કોણે તળી છે. એટલે આવા વખાણ સાંભળ્યા ને એટલે પછી પેલા મોટા રાણી છે ને એમનાથી રહેવાયું નહીં. આપણે કોઈ વખાણ કરે તો આપણે કેટલાક ખુશ થઈ જઈએ. આપણે તો પપ્પા મેં બનાવ્યું છે, દીદી નથી બનાવ્યું, મેં બનાવ્યું છે એમ કહીએ ને. એટલે પેલી મોટી રાણીથી રહેવાયું નહીં તો ભૂલી ગયા કે રાજાએ ના પાડી છે બોલવાની. એટલે પછી પેલા પ્રધાને શું પૂછ્યું કે આ વડીઓ કોણે તળી છે. એટલે પેલા મોટા રાણીને શું કહેવું હતું કે વડીઓ તો મેં તળી છે એમ કહેવું હતું. પણ એ કોતરા હતા એટલે કેવી રીતે બોલ્યા, એ વૈયો તો મેં કહ્યો, એ વૈયો તો મેં કહ્યો, એવું કીધું. બરાબર. એટલે પ્રધાનના મનમાં નક્કી થઈ ગયું કે ચલો આ એક રાણી તો તોતડા છે. એટલે પછી બીજા નંબરના રાણીને થયું કે અરે આ મોટા રાણી તો કવાન છે, રાજાએ કાલે ના પાડી હતી કે બોલવાનું નહીં અને તે છતાંય કેમ બોલ્યા. એટલે પછી એમને થયું કે આ મોટા રાણીને વળવું છે મારા જરાકે. એટલે કે એમને એ બી ભૂલી ગયા કે મારે બોલવાનું નથી, પણ એટલે મોટા રાણીને કહેવા ગયા. એમને શું કહેવું હતું બીજા નંબરના રાણીને, મોટા રાણી કે તમને ના પાડી હતી, વારે હતા એટલે ના પાડી હતી તો બોલ્યા કેમ, શું કામ બોલ્યા? રાજાએ ના પાડી હતી ને આપણને કાલે તો એ પણ તોતરા હતા એટલે કેવી રીતે બોલ્યા? બીજા નંબરના રાણી મોટા રાણીને શું કહ્યું, તમને માયા હતા તોય બોલ્યા કેમ, તમને માયા હતા તોય બોલ્યા કેમ, એમ બોલ્યા. એટલે પછી ત્રીજા નંબરના જે રાણી હતા ને એ ત્રીજા નંબરના રાણી એમને કહ્યું કે મોટા રાણી તો ભલે બોલ્યા પણ આ બીજા નંબરના રાણીને બોલવાની શું જરૂર હતી. એટલે પછી ત્રીજા નંબરના રાણી બીજા નંબરના રાણીને કહેવા ગયા. એમને એમ કહેવું હતું કે એ તો બોલ્યા પણ તમે કેમ બોલ્યા? મોટા રાણી તો બોલ્યા પણ તમે શું કરવા બોલ્યા, શા માટે બોલ્યા? હવે એ તોતડા હતા એટલે એ શું બોલ્યા કે અરે એ તો બોયા પણ તમે કેમ બોયા? બોલ્યા ને બધે એ તો બોયા પણ તમે કેમ બોયા? એટલે પછી એ સાંભળીને પેલા ચોથા નંબરના રાણી હતા ને એમને એમ થયું કે અરે વાહ
હા હું તો કેટલી ડાય છું. હું કાંઈ બોલી પણ નથી, હું કાંઈ ચાલી પણ નથી. એટલે એને આમ પોતાની પ્રશંસા જાતે કરવી હતી. એટલે પછી એમને પણ બોલવું હતું કે હું તો કાંઈ બોલી પણ નથી ને કાંઈ ચાલી પણ નથી, પણ એ પણ તોતલા હતા. એટલે એવી રીતે બોલે, હું તમારે કેવી ડાય, હું તો કાંઈ બોલી નથી ને કાંઈ ચાલી નથી. આજ તો બોલ્યા એટલે તમે જેમ હશે એમ પ્રધાન પણ હસી પડ્યા, રાજા પણ હસી પડ્યા. અને રાજાએ કાન પકડ્યા કે હા હા ભાઈ મારી તો ચારે રાણીઓ તોતડી છે. તો આ વાર્તાનું શું નામ છે? ઓ માં મને મનતોલે તલ્લી રે કલ્લી. વાર્તા કોની છે? ગીજુભાઈ વડેલા. કેવી છે વાર્તા? મસ્ત છે ને? સાંભળી ખરા તમે લોકોએ? સરસ વાર્તા છે ને? ચલો આવી જાઓ બેટા. શું નામ છે તારું? ધ્રુવી ને આરના. તો આ બીજી આરના છે. આરના તો છે, બીજી આરના પણ આવી. તો આ ધ્રુવી ગીત છે. ધ્રુવી રાઇમ્સ કર. એક રાઇમ્સ ગાશે. ધ્રુવી ધ્યાનથી સાંભળજો. જો ધ્રુવી બીજું લાઈન ગાવું છે? ઓકે. હવે આનંદ એક સરસ મજાનું એકડો ગીત ગાશે. આનંદ બધા ધ્યાનથી સાંભળજો. એકડો સાવ સળે એકડો ગાવ. બગડો દિલથી તગડો ગાવ. બંને મથમ મથા કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચે તાથા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરલે ઉતરી ગઈ. પાંચડો પેંડા ખાતો ને છગડો તાણી ચોટી. સાતડો છાનો બાનો એની લઈ ગયો લંગોટી. આઠડાને ધક્કો મારી નવડો બોલે ખાસ. એકડે મીંડે 10 વાગ્યા તો આવી સ્કૂલની બસ. અરે વાહ, બધાના માટે તાળી કરજો. આ ગીત પણ એસવી સાંભળ્યું છે કે એસવી મેઘધનુષમાં આ ગીત પણ છે. સરસ, વેરી ગુડ. બંને દીકરીઓને બેસી જાઓ. મજા પડી ને ધ્રુવી? હા, હવે એસવી તારો ટર્ન એકવાર આવ્યો. હા મીઠા પણ હા હા હા, બહુ બહુ સરસ. મોટો બિસ્કોટાની લગી છે. કોને ગાવું છે? આને ગાવું છે. જો ચાલ ચાલ આવી ચાલ. આ માઇક તારી રાહ જુએ છે. જલ્દી જલ્દી જલ્દી. શું નામ છે તારું? ફલક છે આનું નામ. શું નામ છે? ફલક. તો ફલક શું ગાશે? જોની જોની ગાશે કે ફલક? કોઈ ગુજરાતી સોંગ નથી આવડતું તને? એ આપણે રંગ રંગ વાદળીએ છે. જો રંગ રંગ વાદળી આપણે ગુજરાતી સોંગ નથી આવડતું. એક પણ પોએમ પણ ગુજરાતી નથી આવડતું. હા ઓકે, કાંઈ નહીં. એ જોની જોની ગાશે. હા हमारे घर में हालत है कि मैंने गुजराती सॉन्ग શીખવાડજો આવતા વર્ષે ગાવાનું. ઓકે. તો અચ્છા બચ્ચાઓ પણ છે. શું કરવું છે? અચ્છા શું નામ છે? આ વરદાને ગીત ગાવું છે. વરદા જલ્દી. હા બેટા.
जेठ महीने गिलगिलता रंगता लागे प्यार चैत्र महीनो गर्मी लागे वेकेशन शा जेठ महीने गिलगिलता रंगता लागे प्यार अषाढ़ महीने आंधी साथे वादळ बरसे जजा श्रावण महीने सरवर छलके शाकभाजी ताजा अषाढ़ महीने आंधी साथे वादळ बरसे जजा श्रावण महीने सरवर छलके शाकभाजी ताजा भदरવામાં પિંડાનું શકલકો વશે ખાય આસો મહિને આવી દિવાળી ફટાકડા ફોડાય ભદરવામાં પિંડાનું શકલકો વશે ખાય આસો મહિને આવી દિવાળી ફટાકડા ફોડાય ભાઈ ફટાકડા ફોડાય છોકરા ફટાકડા ફોડાય સારું હવે શું નામ છે બેટા તારું હિમાંશ શું ગાવું છે તારે અચ્છા એક સોંગ ગાય છે હો જોરથી ગાશે હો બેટા Market to market, buy fatty. Mama get chicken dog. Market to market, buy fat dog. Mama get ફિનિશ અરે વાહ ક્લેપ પાડો બધા હવે ઇંગ્લિશમાં નહીં હો હવે ઇંગ્લિશમાં નહીં આપણે ગુજરાતીમાં આવડતું હોય તો જ જો હવે આ એક સરસ ગીત ગાશે પહેલા આવરે વરસાદ મંચુરિયનનો પ્રસાદ ગરમા ગરમ તંદૂરી રોટી ને પનીર ટીકાનું શાક ખાવું હોય તો ખા ને દસ પીઝા અથવા ચા એટલું થેન્ક યુ હવે જીયા ગુજરાતીમાં એક સોંગ ગાશે જીયા મોટેથી ગાજે બધાની સામે જોઈને પેલા કેમેરા અંકલની સામે જોઈને કે તારો મસ્ત ફોટો આવ્યો જીયા કેટલો ફાઇન ફ્રોક પહેર્યો છે જીયાએ તો જુઓ જીયા ગાશે હો મોટેથી ચલો અરે વાહ ભાઈ એક દિવસ સિરિયલમાં આપણે 4 વાર મળ્યા પહેલાની વાતની જ વાત કરી ગુજરાતીમાં નો ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહું છે અચ્છા બે જણા સાથે કરશો શું નામ છે ભાઈ જ ઓકે ઓકે ચાલો વચ્ચે રાખજો માઇક ગાડી ચાલે કટપટ કટપટ પૈરા બોલે મનરું મારું ડોલે ખેતર ગયા ને ડુંગર આવ્યા ડુંગર ગયા ને ખેતર આવ્યા ચારે બાજુ ફરતી ચૂપ 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 ગાડી ચાલ કટપટ કટપટ પૈરા બોલ મનરું મારું ડોલે વાંકી છૂટી જાય દસ્તી જાણે કાળી નાગણ સરતી દુનિયા આખી ફરતી ચૂપ 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 ગાડી ચાલ કટપટ કટપટ પૈરા બોલ મનરું મારું ડોલે અમે મુસાફિર તરફ નાના મોટા કાળા રૂપાળ સૌને લઈને ધસતી ચૂપ 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 ગાડી ચાલ કટપટ કટપટ પૈરા બોલ મનરું મારું ડોલે મનરું મારું ડોલે મનરું મારું ડોલે વાહ ભાઈ વાહ કેટલું સરસ રીતે એકબીજાની સાથે રિધમ કરીને ગાયું હવે વિમાન આપણી સામે ગીત ગાશે હો સરસ મજાનું મોટેથી ગાજો એક બિલાડી જાડી એને પેરી સાડી સાડી
ઘાટાની વાત કરવાની આપણે જો તો જ મજા પડે ને આપણને ગુજરાતીમાં કયું સોંગ અચ્છા ગુજરાતીમાં પણ શું અનાય ગીત ગાશે પેલા અંકલની સામે જોઈને ગાજે જયપુરના રાજાની રાણીની કુળનીની દીકરીની બિલાડીના બચ્ચાની પૂંછડીની વાળની ટોચ પર મચ્છરની પૂંછડી વાહ રે વાહ એ ફરીથી બોલતે જયપુરના રાજાની કુળનીની દીકરીની બિલાડીના બચ્ચાની પૂંછડીની ઓકે ગાઈસ સરસ ગાઈસ તમે મોટા હાથી છો લાગે મોટા પાટી છો તમે જાઓ ખાઓ જાઓ અરે વાહ તાળીઓ પાડજો શું કામ છે બેટા તમે ના તો બધા જોરથી તાળીઓ પાડો બેટા કોન્ફિડન્સ છે જો ઓકે તો હવે આપણે આ સેશન અહીંયા પૂરી કરી છે ટાઈમ થઈ ગયો છે બીજી પણ અહીંયા પછી એક સેશન શરૂ થવાની છે એટલે આપણે એ લોકોની વ્યવસ્થા માટે ધ્યાન રાખવું પડે થેન્ક યુ વેરી મચ બાળકો તમારો ખૂબ આભાર માનું મને બહુ મજા પડી આઈ હોપ કે તમને પણ મજા પડી હશે બરાબર ને થેન્ક યુ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું એટલે તો મને બહુ જ મજા આવી કોને બહુ જ મજા આવી મને એકચ્યુઅલી હું અડધા પડધામાં હતી અડધા પડધામાં પછી મારે બહાર જવું પડ્યું એટલે પણ બાળ ગીતો અને વાર્તાઓ નાના હતા દક્ષાબેન ત્યારથી મમ્મી બા એ બધાની સાથે સાંભળી હોય અને એ બધું આજે તમે તાજું કરાવ્યું એક નવા ફોર્મમાં તાજું કરાવ્યું એના માટે થેન્ક યુ સો મચ દક્ષાબેન ભાવસાર આટલી સરસ પ્રવૃત્તિ આપણી સામે લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ હોલ ઇન્ચાર્જ અક્રમભાઈને હું વિનંતી કરીશ કે આપ એમનું બહુમાન કરશો ખૂબ ખૂબ